नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 थी धोरण 12 में खूब ज महत्वनो अंग्रेजी ग्रामरनो टॉपिक जेनु नाम है फंक्शन, तो तेनो अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, आपणे छे ते आनी पहेलाना विडियोमां छे ते फंक्शनना टाइप्सनो अभ्यास छे ते करेलो छे। घणा बधा फंक्शन छे ते 9 थी 12 में छे ते आवे छे। फंक्शन छे धोरण 9 थी स्टार्ट थई जाय छे, धोरण 9 में छे ते 14 फंक्शनना प्रकारों આપણે અભ્યાસ કરવાનો હોય છે અને ત્યારબાદ ધીરે ધીરે છે તે ફંક્શનના પ્રકારો છે તે વધતા જાય છે। તો દરેક ફંક્શનના જે વિડિયો છે તે આપણે અપલોડ કરેલા છે વિથ એક્ઝામ્પલ અને એક્સપ્લેનેશન સાથે। આજે આપણે છે તે ખૂબ જ મહત્વનો ફંક્શનનો ટાઈપ જેનું નામ છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી અને એક્સપ્રેસિંગ નેસેસિટીઝનો અભ્યાસ છે તે કરીશું, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તેમજ તેની સાથોસાથ આજે આપણે છે તે તમારે ધોરણ 10 અને ધોરણ 12 તેમજ 9 અને 11ની એક્ઝામમાં છે તો એ કેવી રીતે પ્રશ્ન પૂછાશે તેમજ ડાયલોગ સ્વરૂપે પ્રશ્ન પૂછાશે તેનો પણ આપણે અભ્યાસ છે તે કરીશું। તેની સાથે વિદ્યાર્થીઓ છે તેના માટે પણ ઘરે પ્રેક્ટિસ ફંક્શન છે તે અહીં આપેલા છે એક્ઝામ્પલ। એ વિદ્યાર્થીઓ છે તે વિડીયો જોઈ અને પછી પોતાની જાતે જે પ્રેક્ટિસ છે તે કરી શકે તે માટેના અહીંયા એક્ઝામ્પલ પણ આપેલા છે। तो चलो विद्यार्थी मित्रों, आपणे छे ते फंक्शननो अभ्यास करीए। तो तेमां फर्स्ट छे एक्सप्रेसिंग पॉसिबिलिटी। पॉसिबिलिटी एटले के शक्यता। शक्यता एटले के आजे कदाच वरसाद आवशे, एटले के वादळछाયું वातावरण होय तो आपणे कही सकीए के कदाच आजे वरसाद छे ते आवशे, पछी वरसाद आवे पण अने न पण आवे तो ते शुं थयुं? तो ते थयुं शक्यता एटले के पॉसिबिलिटी, संभावना। આપણે કહી શકીએ કે 15 તારીખથી છે તે નાઇટ કર્ફ્યુ અને લોકડાઉન છે તે પૂર્ણ થઈ જશે, તો તે એક આપણી શક્યતા થઈ। પૂર્ણ થાય પણ અને ન પણ થાય। કોરોના વાયરસના કેસમાં વધારો આવ્યો હોય તો તે છે તે ન પણ થઈ શકે, બરાબર। તો આ થયું એક્સપ્રેસિંગ પોસિબિલિટી। પોસિબિલિટી એટલે કે શક્યતા અથવા તો સંભાવના। તો તેના સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ એટલે કે આપણે આ ફંક્શનનો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકીએ। तो आ फंक्शनનો उपयोग संभावना અને શક્યતાનો નિર્દેશ કરવા માટે થાય છે। એટલે કે આ જે એક્સપ્રેસિંગ પોસિબિલિટી છે તે પોસિબિલિટીનો ઉપયોગ એટલે કે યુઝ છે તે કોઈ પણ સંભાવના અને શક્યતાનો નિર્દેશ એટલે કે વર્ણવવા માટે તેનો ઉપયોગ છે તે થાય છે। ત્યારબાદ છે લેંગ્વેજ એલિમેન્ટ। લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે કીવર્ડ્સ। तो आज फंक्शन है जेनु नाम है एक्सप्रेसिंग पॉसिबिलिटी। ते एक्सप्रेसिंग पॉसिबिलिटीनु वर्णन करवा माटे आपणे कया शब्दों उपयोग है ते करीए जेने लैंग्वेज एलिमेंट है कहीए छीए। तो एक्सप्रेसिंग पॉसिबिलिटी ने वर्णववा माटे मे अने माइटनो उपयोग है ते थाय छे। एटले के आज एक्सप्रेसिंग पॉसिबिलिटी है ते फंक्शननु वर्णन करवा माटे आपणे मे अने माइटनो उपयोग करी અને એક્ઝામ્પલ બનાવવાનું હોય છે। ત્યારબાદ છે ફર્સ્ટ એક્સપ્રેસિંગ એબિલિટી। એબિલિટી એટલે કે ક્ષમતા, શક્તિ। તો તેમાં છે કેન અને કુડ એટલે કે કેન અને કુડ દ્વારા આપણે એક્સપ્રેસિંગ એબિલિટીનું વર્ણન છે તે કરી શકીએ છીએ। એબિલિટી એટલે કે ક્ષમતા। ક્ષમતા માણસમાં અલગ અલગ પ્રકારની હોય છે, તે વર્ણન કરવા માટે એક્સપ્રેસિંગ એબિલિટીનો ઉપયોગ છે તે થાય છે। तो तेमां छे सिच्युएशन। तो आ फंक्शन शक्ति, सामर्थ्य, आवड़तनो निर्देश करवा माटे वपराय छे। एटले के आ जे एक्सप्रेसिंग एबिलिटी छे ते कोईपण व्यक्तिनी अंदर रहेली शक्ति, सामर्थ्य अने आवड़तनुं वर्णन करवा माटे वपराय छे। तेना लैंग्वेज एलिमेंट એટલે કે કીવર્ડ છે કેન અને કુડ। એટલે કે કેન અને કુડ દ્વારા આપણે એક્સપ્રેસિંગ એબિલિટીના ફંક્શનનું વર્ણન એક્ઝામ્પલ દ્વારા કરી શકીએ છીએ। ત્યારબાદ સેકન્ડ છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન। ઓબ્લિગેશન એટલે કે કોઈ પણ ફરજ અથવા તો ઇચ્છનીય વર્તન। ફરજ એટલે કે કોઈ ફોર એક્ઝામ્પલ અત્યારે છે તો કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તો માસ્ક પહેરવું, ત્યારબાદ છે તે 2 ગજની દૂરી રાખવી, તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તે આપણી એક પ્રકારની ફરજ કહેવાય। તે ફરજનું પાલન આપણે છે તે કરવું પડે તો તેને કહેવાય છે ઓબ્લિગેશન। तो है फर्स्ट सिच्युएशन। आ फंक्शन फरज, इच्छनीय वर्तन और
સલાહ લેવા કે દેવા માટે વપરાય છે। ત્યારબાદ છે તેનું લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે કીવર્ડ। તો શુડ અને આઉટ ટુ આ બે વર્ડ્સ દ્વારા આપણે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશનના ફંક્શનનો ઉપયોગ છે તે કરી શકીએ છીએ। એટલે કે શુડ અને આઉટ ટુના એક્ઝામ્પલ દ્વારા આપણે આ ફંક્શન છે તેનું વર્ણન કરી શકીએ છીએ। ત્યારબાદ છે થર્ડ એક્સપ્રેસિંગ નેસેસિટી। નેસેસિટી એટલે કે કર્તવ્ય, સિચ્યુએશન। આ ફંક્શન અનિવાર્ય જરૂરિયાત કે સંજોગોના કારણે કરવી પડતી ક્રિયા માટે વપરાય છે। એટલે કે આ જે ફંક્શન છે જેનું નામ છે એક્સપ્રેસિંગ નેસેસિટી, તે એક્સપ્રેસિંગ નેસેસિટી ફંક્શન કોઈ પણ અનિવાર્ય એટલે કે તેના વગર ચાલે તેમ ન હોય તેવી જરૂરિયાત કે સંજોગોના કારણે આપણે જે કોઈ પણ કાર્ય કરવું પડતું હોય તે કાર્યને દર્શાવવા માટે એક્સપ્રેસિંગ નેસેસિટીનો ઉપયોગ છે તે થાય છે। તેના લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે કે કીવર્ડ્સ છે મસ્ટ અને હેવ ટુ। એટલે કે મસ્ટ અને હેવ ટુ દ્વારા આપણે એક્સપ્રેસિંગ નેસેસિટીઝના વાક્યો બનાવી શકીએ છીએ। ત્યારબાદ છે સેન્ટેન્સ પેટર્ન। સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના। તો આપણે જે ફંક્શનનો અભ્યાસ કર્યો આગળ આપણે જોયું એક્સપ્રેસિંગ એબિલિટી, નેસેસિટીઝ, પોસિબિલિટી, તે દરેકનો અહીંયા આપણે છે તે સેન્ટેન્સ પેટર્ન આપેલી છે। તો તેમાં ફર્સ્ટ છે કર્તા પ્લસ કેન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। તો આ થયું એક્સપ્રેસિંગ એબિલિટી। કારણ કે શા માટે? તો કે કેન અને કુડ દ્વારા આપણે એક્સપ્રેસિંગ એબિલિટીનું વાક્ય છે તે બનાવી શકીએ છીએ। તો આ થઈ તેની સેન્ટેન્સ પેટર્ન। કર્તા એટલે કે એડમિન પ્લસ કેન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો। તો તેમાં નીચે એક્ઝામ્પલ આપેલું છે કે હેમા કેન નીટ અ સ્વેટર વેલ। એટલે કે હેમા છે તે ખૂબ જ સુંદર સ્વેટર છે તે નીટ એટલે કે ગૂંથવું અથવા તો વણવું। એટલે કે હેમા છે તે સારું એવું સ્વેટર છે તે વણી શકે છે અથવા તો ગૂંથી શકે છે। તો હેમામાં છે તે સ્વેટર વણવાની છે તે એબિલિટી એટલે કે ક્ષમતા રહેલી છે, આવડત રહેલી છે। ત્યારબાદ છે બીજી સેન્ટેન્સ પેટર્ન। તેમાં છે કર્તા પ્લસ મેં પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। એટલે કે બીજી જે સેન્ટેન્સ પેટર્ન છે તેમાં છે કર્તા પ્લસ મેં, ત્યારબાદ છે કર્મ અને અન્ય શબ્દ। તો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો જોયું કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી માટે મે અને માઇટનો ઉપયોગ છે તે આપણે કરીએ છીએ। એટલે કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શનનું વર્ણન કરવા માટે મે અને માઇટનો ઉપયોગ છે તે થાય છે। તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ઇટ મે સ્નો નાવ। એટલે કે કદાચ અત્યારે બરફ છે તે પડી રહ્યો હશે। ઇટ મે સ્નો નાવ। ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ પેટર્ન છે કર્તા પ્લસ મસ્ટ પ્લસ હેવ ટુ પ્લસ કર્મ અને અન્ય શબ્દ। તો આ શેનું એક્ઝામ્પલ થયું તો કે એક્સપ્રેસિંગ નેસેસિટી। એટલે કે એક્સપ્રેસિંગ નેસેસિટીનું સેન્ટેન્સ પેટર્ન અહીંયા દર્શાવેલી છે। તો સૌપ્રથમ આવશે કર્તા, ત્યારબાદ મસ્ટ અથવા તો હેવ ટુ પ્લસ કર્મ અને અન્ય શબ્દ, અને ત્યારબાદ નીચે તેનું એક્ઝામ્પલ છે કે યુ મસ્ટ રીચ ધી સ્કૂલ ઇન ટાઈમ। યુ મસ્ટ એટલે કે ફરજિયાતપણે તમારે શાળાના સમયે પહોંચવું પડશે। અહીંયા છે રીચ એટલે કે પહોંચવું। REACH આ રીચ એટલે કે પહોંચવું, અને RICH રીચ એટલે કે પૈસાદાર, ધનવાન। બંનેનું પ્રોનાઉન્સિએશન છે તે સમાન જ છે। યુ મસ્ટ રીચ ધી સ્કૂલ ઇન ટાઈમ એટલે કે તમારે સમયસર છે તે શાળાએ આવવું પડશે જ। ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે ગોલી મસ્ટ એવોઇડ ફાસ્ટ ફૂડ। એટલે કે ગોલીએ ફરજિયાતપણે ફાસ્ટ ફૂડ છે તેને એવોઇડ છે તે કરવું પડશે। એવોઇડ એટલે કે નકારવું। ગોલી એટલે કે અહીંયા તારક મહેતાના ગોળીની વાત કરવામાં આવી છે કે ગોલી મસ્ટ એવોઇડ ફાસ્ટ ફૂડ। ગોલીએ છે તે ફરજિયાતપણે જે ફાસ્ટ ફૂડ છે તે નકારવું પડશે એટલે કે બંધ કરવું પડશે। ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે સી હેઝ ટુ વેર અ સારી એટ હર ઇનલોઝ પ્લેસ। એટલે કે તેણીએ ઇનલોઝ એટલે કે સાસરાની જે જગ્યાઓ છે અથવા તો સાસરે છે તે ફરજિયાતપણે અથવા તો સાડી પહેરવી જોઈએ। તો અહીંયા થયું એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે કે કર્તવ્ય છે, બરાબર, તે દર્શાવવા માટે, પોતાની ફરજ દર્શાવવા માટે કે સી હેઝ ટુ વેર અ સારી એટ હર ઇનલોઝ પ્લેસ। એટલે કે તેણીએ પોતાના સાસરીના સ્થળે સારી પહેરવી પડશે। તો વિદ્યાર્થી મિત્રો આ થયું સેન્ટેન્સ પેટર્ન।
ફર્સ્ટ આપણે જોયું હેમા કેન નીટ સ્વેટર વેલ, તે થઈ એક્સપ્રેસિંગ એબિલિટી. ત્યારબાદ આપણે જોયું ઇટ મે સ્નો નાવ અથવા તો ઇટ માઇટ રેન ટુડે, કદાચ આજે વરસાદ આવશે. તે શું થયું તો કે સંભાવના, પોસિબિલિટી. અને ત્યારબાદ ત્રીજું જોયું કર્તા પ્લસ મસ્ટ હેવ ટુ કર્મન્ય શબ્દ, તે થયું એક્સપ્રેસિંગ નેસેસિટીઝ. ત્યારબાદ આપણે છે વિદ્યાર્થી મિત્રો તે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધી ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ, તેનો અભ્યાસ છે તે કરીશું. એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધી ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે કાઉન્સમાં જે ફંક્શનનો પ્રકાર આપેલો છે તેના દ્વારા આપણે છે તે આ વાક્યો છે તે પૂર્ણ કરવાના રહેશે. તો તેમાં ફર્સ્ટ છે કૃણાલ હેઝ અ કમાન્ડ ઓવર ઇંગ્લિશ. કૃણાલ હેઝ અ કમાન્ડ ઓવર ઇંગ્લિશ હી, ત્યારબાદ છે ખાલી જગ્યા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે પોસિબિલિટી એટલે કે શક્યતા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે શક્યતા કે સંભાવના દર્શાવવા માટેનો આપણે ફંક્શનનો ઉપયોગ કરી અને આ જે ખાલી જગ્યાઓ છે તે પૂર્ણ કરવાની રહેશે. તો અહીંયા છે તો આપણે જોઈએ છીએ કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, પોસિબિલિટી એટલે કે શક્યતા દર્શાવવા માટે આપણે જોયું કે મે અને માઇટ બેમાંથી આપણે કોઈ પણનો ઉપયોગ છે તે કરવાનો હોય છે. તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે કે કૃણાલ હેઝ અ કમાન્ડ ઓવર ઇંગ્લિશ, એટલે કૃણાલ છે તેને ઇંગ્લિશ ઉપર સારી એવી પકડ છે, સારું એવું ઇંગ્લિશ છે તેને આવડે છે. ત્યારબાદ છે હી ખાલી જગ્યા કાઉન્સમાં લખેલું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, પોસિબિલિટી એટલે શક્યતા. તો આનો આન્સર આપણે આ રીતે લખી શકીએ કે હી મે જોઈન ઓન આર્ટ્સ કોલેજ, એટલે કે તેણે છે તે આર્ટ્સ કોલેજ જોઈન કરવી જોઈએ ટુ સ્ટડી ઇંગ્લિશ લિટરેચર, એટલે કે અંગ્રેજી લિટરેચર, અંગ્રેજી જે સાહિત્ય છે તેનો અભ્યાસ કરવા માટે કૃણાલે છે તે આર્ટ્સ કોલેજ જોઈન કરવી જોઈએ. શા માટે? કારણ કે તેને ઇંગ્લિશ ઉપર સારી એવી પકડ છે. કૃણાલ હેઝ અ કમાન્ડ ઓવર ઇંગ્લિશ, એટલે કૃણાલને છે તે ઇંગ્લિશ ઉપર સારી એવી પકડ છે, સારું એવું ઇંગ્લિશ છે તેને આવડે છે. હી મે જોઈન અન આર્ટ્સ કોલેજ ટુ સ્ટડી ઇંગ્લિશ લિટરેચર, એટલે કે તેણે છે તે અંગ્રેજી જે સાહિત્ય છે તે શીખવા માટે કોઈ પણ આર્ટ્સ કોલેજ છે તે જોઈન કરવી જોઈએ. તો આ શું થયું તો કે સલાહ એક્ઝામ આપણે છે તેને સંભાવના શક્યતા આપી કે ભાઈ તેને ઇંગ્લિશ છે તે સારું આવડે છે, ઇંગ્લિશ ઉપર સારી પકડ છે, તો તેણે આર્ટ્સ કોલેજ છે તે જોઈન કરવી જોઈએ. શા માટે? તો કે અંગ્રેજી સાહિત્ય શીખવા માટે. તો ત્યાર પછી કૃણાલની ઈચ્છા તે પોતે છે તે જોઈન કરી પણ શકે અને ના પણ કરી શકે. તો આ શું થયું? એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે શક્યતા કે સંભાવના દર્શાવવા માટે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે વી આર એક્સપાયરિંગ મચ હીટ ઇટ, ત્યારબાદ છે ખાલી જગ્યા વી આર એક્સપાયરિંગ મચ હીટ, ત્યારબાદ છે ઇટ, ત્યારબાદ છે ખાલી જગ્યા. એટલે કે અત્યારે છે તે ખૂબ જ ગરમી પડી રહી છે, ખૂબ જ ગરમી છે તે આપણે સહન કરી રહ્યા છીએ. ઇટ મે રેન ઇન 1 or 2 ડે, એટલે કે 1 કે 2 દિવસમાં વરસાદ છે તે આવશે. અહીંયા છે મે એટલે કદાચ. વી આર એક્સપાયરિંગ મચ હીટ એટલે કે આપણે છે તે ખૂબ જ વધારે પડતી ગરમી છે તે સહન કરી છે, એટલે હવે છે તે કદાચ 1-2 દિવસમાં વરસાદ છે તે આવશે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે હી ઇઝ રનિંગ શોર્ટ ઓફ મની. હી, ત્યારબાદ છે ખાલી જગ્યા હી ઇઝ રનિંગ શોર્ટ ઓફ મની, હી ખાલી જગ્યા. એટલે કે તેણે છે તે પૈસાની ખૂબ જ વધારે અછત છે તે સર્જાય છે, અથવા તો તેને પૈસાની અછત ચાલી રહી છે. હી ખાલી જગ્યા. તો અહીંયા આપણે લખી શકીએ કે હી મે બોરો અ લોન ફ્રોમ એની બેંક, એટલે કે તેણે છે તે કોઈ પણ બેંકમાંથી લોન લેવી જોઈએ. હી ઇઝ રનિંગ શોર્ટ ઓફ મની એટલે કે તેણે છે તે પૈસાની અછત ચાલી રહી છે. હી મે બોરો અ લોન ફ્રોમ એની બેંક એટલે કે તેણે છે તે કોઈ પણ બેંકમાંથી લોન લેવી જોઈએ. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ છે વિધિ ઇઝ નોટ ફીલિંગ વેલ, એટલે કે વિધિ છે તેની તબિયત સારી નથી, અથવા તો વિધિ છે તેને સારું નથી. ત્યારબાદ છે સી ખાલી જગ્યા. તો આપણે લખી શકીએ કે સી મે ગો હોમ અર્લી એટલે કે તેણીએ ઘરે જવું જોઈએ. સ્વાભાવિક છે કે તબિયત સારી હોય નહીં તો આપણે ઘરે જઈ શકીએ છીએ. વિધિ ઇઝ નોટ ફીલિંગ વેલ, વિધિની તબિયત સારી નથી. સી મે ગો હોમ અર્લી એટલે કે તેણીએ અર્લી એટલે કે વહેલા ઘરે જવું જોઈએ. ત્યારબાદ છે ફિફ્થ એક્ઝામ્પલ આઈ ડોન્ટ લાઇક ધીસ કોર્સ એટલે કે મને આ કોર્સ ગમતો નથી. આઈ ખાલી જગ્યા. તો આઈ મે જોઈન અનધર એટલે કે બીજો કોર્સ છે તે જોઈન કરી શકું છું. અનધર એટલે કે બીજો.
આઈ ડોન્ટ લાઇક ધીસ કોર્સ, મને આ કોર્સ ગમતો નથી. આઈ મે જોઈન અનધર, એટલે કે શું હું બીજો કોર્સ છે તે જોઈન છે તે કરી શકું છું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી જે એક્સપ્રેસિંગ પોસિબિલિટીની ખાલી જગ્યા છે તે પૂર્ણ થાય છે, ત્યારબાદ આપણે એક્સરસાઇઝ છે તેનો અભ્યાસ કરીએ. તો એક્સરસાઇઝ છે તેમાં છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધી ફંક્શન એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એટલે કે શક્યતા. એટલે કે આ જે ખાલી જગ્યાઓ છે તે ખાલી જગ્યાઓ એક્સપ્રેસિંગ પોસિબિલિટી દ્વારા આપણે પૂર્ણ કરવાની રહે છે. જે એક્સરસાઇઝ છે જે આપણે અહીંયા સોલ્વ કરીને મૂકી છે. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે રાહિલ ઇઝ ગેટિંગ લેટ, એટલે કે રાહિલ છે તેને મોડું છે તે થાય છે. ગેટિંગ લેટ, લેટ એટલે કે મોડું. હી ખાલી જગ્યા. તો આપણે છે તે એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે શક્યતા સંભાવના વર્ણવતું અહીંયા છે ત્યારે મૂકવાનું છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટીનું લેંગ્વેજ એલિમેન્ટ છે મે અને માઇટ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે હી મે ટેક અ ટેક્સી ટુ ઓફિસ. રાહિલ ઇઝ ગેટિંગ લેટ, એટલે કે રાહિલ છે તેને ખૂબ જ મોડું થાય છે. તો હી મે ટેક અ ટેક્સી ટુ ઓફિસ, એટલે કે તેણે છે તે ટેક્સી કરી અને ઓફિસે જવું જોઈએ, એટલે કે ટેક્સી લઈ અને ઓફિસ જવું જોઈએ. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે હી હેઝ ટુ સ્પેર 2 more hours એટ ધી ઓફિસ, એટલે કે તેણે છે તે હજુ વધારે 2 કલાક ઓફિસે રહેવું પડશે. હી ખાલી જગ્યા. તો ત્યાં આપણે લખી શકીએ છીએ કે હી મે રિટર્ન હોમ લેટ, એટલે કદાચ તે મોડો આવશે. હી હેઝ ટુ સ્પેર 2 more hours એટ ધી ઓફિસ, એટલે કે તેણે છે તે હજી વધારે 2 કલાક છે તો ઓફિસે રહેવું પડશે. હી મે રિટર્ન હોમ લેટ, એટલે કે કદાચ તે ઘરે મોડો આવશે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે ધી સ્કાય ઇઝ ફૂલ ઓફ ડાર્ક ક્લાઉડ્સ, એટલે કે આકાશ છે તે કાળા વાદળોથી ઘેરાયેલું છે. ઇટ મે રેન, એટલે કદાચ વરસાદ આવશે. ધી સ્કાય ઇઝ ફૂલ ઓફ ડાર્ક ક્લાઉડ્સ, એટલે કે આકાશ છે તે સમગ્ર કાળા વાદળોથી ઘેરાયેલું છે. ઇટ મે રેન, કદાચ વરસાદ છે તે આવશે. અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે રેડ અક્ષરથી જે લખેલું છે તે આન્સર્સ છે. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ છે માય સેલ ફોન બેટરી ડઝ નોટ રન લોંગ, એટલે કે મારા ફોનની જે બેટરી છે તે લાંબી ચાલતી નથી. આઈ ત્યારબાદ છે ખાલી જગ્યા. તો અમારી રીતે આપણે લખી શકીએ કે આઈ મે હેવ ટુ રિપ્લેસ ઇટ વિથ અ ન્યૂ વન, એટલે કે મારે છે તે બદલી અને નવી બેટરી લેવી પડશે. માય સેલ ફોન બેટરી ડઝ નોટ રન લોંગ, એટલે કે મારી જે સેલફોન મોબાઈલની બેટરી છે તે લાંબી ચાલી શકતી નથી. આઈ મે હેવ ટુ રિપ્લેસ ઇટ વિથ અ ન્યૂ વન, એટલે કે મારે છે તેને બદલીને નવી બેટરી લેવી પડશે. ત્યારબાદ ફિફ્થ એક્ઝામ્પલ છે ટુમોરો ઇઝ માય બર્થડે, આવતીકાલે મારો જન્મદિવસ છે. માય ફ્રેન્ડ્સ મે ગીવ મી અ સરપ્રાઈઝ, કદાચ મારા મિત્રો છે તે મને સરપ્રાઈઝ આપશે. સ્વાભાવિક છે કે આવતીકાલે બર્થડે હોય તો દરેક જેના મિત્રો હોય તે તેને સરપ્રાઈઝ છે તે આપી શકે છે. તો અહીંયા શું થયું, સંભાવના થઈ કે ભાઈ સરપ્રાઈઝ આપી પણ શકે અને ન પણ આપી શકે, શક્યતા છે, બરાબર, સંભાવના છે. ત્યારબાદ સિક્સ એક્ઝામ્પલ છે નો બડી કેર્સ ફોર ધી ટ્રાફિક રૂલ્સ, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તે ટ્રાફિકના નિયમોનું પાલન કરતું નથી. ધી ગવર્મેન્ટ મે ઇન્ટ્રોડ્યુસ અ સ્ટ્રિક્ટ રૂલ, ગવર્મેન્ટે છે તે ખૂબ જ સ્ટ્રિક્ટ એટલે કે કડક નિયમો છે તે બહાર પાડવા જોઈએ. ત્યારબાદ સાતમું એક્ઝામ્પલ છે માય મોબાઈલ શોઝ નો સિગ્નલ, એટલે કે મારો મોબાઈલ છે તે સિગ્નલ નેટવર્ક બતાવી રહ્યું નથી. ધેર મે નોટ હેવ એની ટાવર હિયર, કદાચ અહીંયા એક પણ ટાવર હશે નહીં. ધેર મે નોટ હેવ એની ટાવર હિયર, એટલે કદાચ એક પણ ટાવર હશે નહીં, એટલા માટે મોબાઈલમાં નેટવર્ક બતાવતું નથી. તો અહીંયા શું થયું, શક્યતા થઈ, બરાબર. માય મોબાઈલ શોઝ નો સિગ્નલ, એટલે કે મારો મોબાઈલ છે તે નો સિગ્નલ બતાવી રહ્યું છે. ધેર મે નોટ હેવ એની ટાવર હિયર, એ કદાચ અહીંયા આસપાસમાં ટાવર હશે નહીં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે શક્યતા સંભાવના નથી, બરાબર. મોબાઈલ પણ બગડી ગયો હોય, સિમ કાર્ડ પણ એક્ટિવેટ ન હોય, કોઈ પણ કારણો છે તે હોઈ શકે, એટલા માટે અહીંયા આપણે લીધું છે કે ધેર મે નોટ હેવ એની ટાવર હિયર, એટલે કદાચ એક પણ ટાવર અહીંયા નજીકમાં હશે નહીં. ત્યારબાદ આઠમું એક્ઝામ્પલ છે આઈ કાન્ટ લોગ ઇન માય ફેસબુક એકાઉન્ટ, હું મારા ફેસબુકનું એકાઉન્ટ લોગિન કરી શકતો નથી. આઈ મે નોટ નો ધી પાસવર્ડ, કદાચ મને પાસવર્ડ યાદ નહીં હોય એટલા માટે. ત્યારબાદ નાઇન્થ એક્ઝામ્પલ છે ધી મિનિસ્ટર ઇઝ ફ્લમ્બલિંગ ઇન હિઝ સ્પીચ, અહીંયાથી નો શબ્દ છે ફ્લમ્બ એટલે કે મૂર્ખામી ભરી વાત કરવી. ધ મિનિસ્ટર ઇઝ ફ્લમ્બિંગ ઇન હિઝ સ્પીચ, એટલે કે મિનિસ્ટર છે તે પોતાની સ્પીચમાં મૂર્ખાઈ ભરી વાતો કરી રહ્યા છે. હી મે સ્પીક નાઉ વિથઆઉટ સ્ક્રિપ્ટ, એટલે કદાચ તેમની પાસે સ્ક્રિપ્ટ એટલે કે લખાણ હશે નહીં.
એટલે કે લખાણ વગર તે પોતે બોલી રહ્યા છે એટલા માટે મૂર્ખામી ભરી વાતો કરી રહ્યા છે. ત્યારબાદ 10મું એક્ઝામ્પલ છે. That title boy is putting the used cup in the dustbin. The title boy is putting the used cup in the dustbin. તો અહીંયા તમે જોઈ શકીએ છીએ કે that title boy is putting the used cup in the dustbin. એટલે કે તે શીર્ષક છોકરો ડસ્ટબિનમાં પોતાનો જે કપ છે યુઝ કરેલો છે કપ છે તે નાખે છે. એટલે કે તેણે જે કપ યુઝ કરેલો છે તે યુઝ કરેલો કપ પોતે છે તે ડસ્ટબિનમાં નાખે છે. તો તેનો ઉત્તર આ રીતે લખી શકે કે હી મે નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્લીનલીનેસ. એટલે કે તેણે છે તે સ્વચ્છતા ચોખ્ખાઈની ઇમ્પોર્ટન્સ છે તે જાણતો હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે એક્સરસાઇઝ ફોર વિથ સ્ટુડન્ટ. એટલે કે આપણે જે એક્સપ્રેસિંગ પોસિબિલિટીના આગળ 10 અને બીજા જે 5 આપણે એટલે કે 15 એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓ છે તેને એક્સપ્રેસિંગ પોસિબિલિટી જેમાં મે અને માઇટ લેંગ્વેજ એલિમેન્ટ છે તેનો ઉપયોગ થાય છે તો તેનો અભ્યાસ છે તે કર્યો. ત્યારબાદ એક્સરસાઇઝ ફોર સ્ટુડન્ટ કે વિદ્યાર્થીઓ માટે અહીંયા એક્સરસાઇઝ એટલે કે પ્રેક્ટિસ વર્ક આપેલું છે જે વિદ્યાર્થીઓએ પોતાની જાતે ઘરે સોલ્વ કરવાનું રહેશે તે અહીંયા આપેલા છે જેમાં 5 એક્ઝામ્પલ છે. એક્સરસાઇઝ ફોર ધી સ્ટુડન્ટ એક્સપ્રેસિંગ પોસિબિલિટી જેના લેંગ્વેજ એલિમેન્ટ છે મે અને માઇટ. તો હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓ છે તે આ 5 જે પ્રેક્ટિસ વર્ક છે તે પોતાની જાતે ઘરે સોલ્વ છે તે કરે જેથી એક્ઝામમાં છે તે પૂછાય તો પણ આપણને ખ્યાલ છે તે આવી શકે. બરાબર. એટલે દરેક વિદ્યાર્થીઓ છે તે આ ફરજિયાત સોલ્વ કરે. ત્યારબાદ આગળ છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધી ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. તો ખાલી જગ્યા સ્વરૂપે કઈ રીતે પૂછાય તેનો તો આપણે અભ્યાસ છે તે કરી ચૂક્યા છીએ પરંતુ ડાયલેક્ટ સ્વરૂપે પણ એક્ઝામમાં છે તે પૂછાય છે. તો ડાયલોગ સ્વરૂપે પૂછાય તો આપણે કેવી રીતે ઉત્તર લખવો તેનો અભ્યાસ છે તે આપણે હવે કરીશું. તો તેમાં ફર્સ્ટ છે રિંકલ સેઝ ડુ યુ વોન્ટ ટુ જોઈન અસ ઓન અ ટૂર. એટલે કે રિંકલ છે તે તેની મિત્રને પૂછે છે કે શું તું અમારી સાથે ટૂર એટલે કે મુસાફરીમાં ફરવા જવાનું પસંદ કરીશ. ડુ યુ વોન્ટ ટુ જોઈન અસ ઓન અ ટૂર એટલે કે શું તું અમારી સાથે મુસાફરીમાં આવવાનું પસંદ કરીશ. ત્યારબાદ છે કિંજલ રિપ્લાય આપે છે તેમાં બ્લેન્ક છે અને કાઉન્સમાં લખેલું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે શક્યતા. તો મે અને માઇટ દ્વારા આપણે એક્સપ્રેસિંગ પોસિબિલિટીનું વર્ણન છે તે કરી શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ABCDમાં 4 ઓપ્શન્સ આપેલા છે તે ઓપ્શનમાંથી આપણે છે તે મે અને માઇટવાળા એક્ઝામ્પલ છે તે સૌપ્રથમ ગોતી લેવાના. એટલે કે એક્ઝામમાં તમારે જો એક્સપ્રેસિંગ પોસિબિલિટીનો ડાયલોગ પૂછાય આ રીતે તો સૌપ્રથમ તમારે શું કરવાનું તો કે ભાઈ એક્સપ્રેસિંગ પોસિબિલિટીમાં લેંગ્વેજ એલિમેન્ટ છે મે અને માઇટ. એટલે કે સૌપ્રથમ 4 ઓપ્શનમાંથી જે મે અને માઇટવાળા એક્ઝામ્પલ હોય તે આપણે ટીક માર્ક કરી નાખવાના. મોસ્ટ ઓફ છે તે 2 એક્ઝામ્પલ મે અને માઇટના હશે તો 2 એક્ઝામ્પલ આપણે છે તે જોઈ લેવાના બંને ટીક કરી નાખવાના એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ 4માંથી આપણે 2 જે આન્સર છે તે હોઈ શકે. તે બંને આપણે રીડ કરીએ શાંતિથી અને જે આપણે ડાયલોગ વાંચીએ એટલે આપણને ખ્યાલ છે તે આવી જાય કે ચોક્કસપણે આ જ આન્સર છે તે હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ તેમાં છે તે 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શનમાંથી આપણે છે તે ફર્સ્ટ ઓપ્શન છે તે આન્સર છે. તો કિંજલ રિપ્લાય ધેટ સોરી આઈ મે ગો ટુ માય અંકલ્સ પ્લેસ ઓન ધેટ ડે. એટલે કે સોરી હું આવી શકીશ નહીં કારણ કે તે દિવસે કદાચ મારે મારા અંકલના ઘરે જવાનું છે. સોરી આઈ મે ગો ટુ માય અંકલ્સ પ્લેસ ઓન ધેટ ડે. એટલે કે તે દિવસે મારે કદાચ મારા અંકલના ઘરે જવાનું છે. ત્યારબાદ સેકન્ડ ડાયલોગ છે વિકાસ સેઝ આઈ એમ ગોઈંગ ટુ વોચ અન ઓલ્ડ મૂવી ટુડે. એટલે કે આજે હું એક જૂનું મૂવી જોવા જઈ રહ્યો છું. વોટ અબાઉટ યુ ઋત્વિક. એટલે કે ઋત્વિક તારું શું છે તો તું શું કરીશ. ઋત્વિક રિપ્લાય ત્યારબાદ છે ખાલી જગ્યા એક્સપ્રેસિંગ પોસિબિલિટી. એમાં ફર્સ્ટ એમાં છે આઈ મે વોચ બાહુબલી 2 અગેન. બી આઈ મે નોટ ટેલ અ લાઈ નાઉ. એટલે કે હું અત્યારે ખોટું બોલી રહ્યો નથી. સી છે આઈ મેટ fail in the exam this time. and D છે I have to finish my project work. તો તેમાં આવશે ફર્સ્ટ આન્સર એ
આઈ મે વોચ બાહુબલી 2 અગેન, એટલે કદાચ હું આજે બાહુબલી બીજું છે તે જોઈશ, એવું કોણ કહે છે? તો કે ઋત્વિક કહે છે, બરાબર. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે નીતા સેઝ આઈ હેવ કમ્પ્લીટેડ માય રિવિઝન ઓફ ઇંગ્લિશ ફંક્શન, એટલે કે મારે મારું ઇંગ્લિશનું ફંક્શન છે તે કમ્પ્લીટેડ એટલે કે પૂર્ણ થઈ ગયું છે. મીના રિપ્લાય એક્સપ્રેસિંગ પોસિબલ, મીના છે તે ઉત્તર આપે છે, ત્યારબાદ ખાલી જગ્યા છે, તેમાં ABCDમાંથી કોઈ પણ આપણે સિલેક્ટ કરવાનું છે. તેમાં ફર્સ્ટ છે એ વી મે લેન્ડ મની ટુ હિમ, એટલે કે આપણે તેને પૈસા આપવા જોઈએ. બીજું છે આઈ મે ડુ ઇટ ટુમોરો, એટલે કે હું કદાચ ટુમોરો એટલે કે આવતીકાલે તે કરીશ. સી છે આઈ વિલ એસાઇન ઇટ ટુ યુ, અને ડી છે આઈ મે આઈધર રીડ ઓર રાઇટ અ પોયમ. તો વિદ્યાર્થી મિત્રો આમાં છે તે ખૂબ જ સરળ છે. સૌપ્રથમ તો આપણે છે તે ડાયલોગમાં ફર્સ્ટ પર્સન જે વ્યક્તિ બોલે છે તેનો સાંભળવાનું રહેશે. તો નીતા શું કહે છે? તો કે આઈ હેવ કમ્પ્લીટેડ માય રિવિઝન ઓફ ઇંગ્લિશ ફંક્શન, એટલે કે ઇંગ્લિશ ફંક્શનનું મારે જે રિવિઝન છે તે પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદ મીના છે તે રિપ્લાય આપે છે. તો સ્વાભાવિક છે કે અહીંયા નીતા છે તેને શું કહ્યું? તો કે મારે મારું જે અંગ્રેજીનું ફંક્શન છે તે પૂર્ણ થઈ ગયું છે, બરાબર. તો ત્યારબાદ નીતા છે તે કહે છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, તો શું આવશે? બી આવશે. આઈ મે ડુ ઇટ ટુમોરો, એટલે કે હું તે ફંક્શનનું રિવિઝન છે તે આવતીકાલે પૂર્ણ કરીશ. આઈ મે ડુ ઇટ ટુમોરો, કદાચ હું આવતીકાલે હું તે પૂર્ણ કરીશ. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ છે ડાયલોગમાં મેનેજર સેઝ વેન વિલ યુ વિઝિટ અવર સાઇટ સર, એટલે મેનેજર છે તે પૂછે છે કે વેન વિલ યુ વિઝિટ અવર સાઇટ, એટલે કે સર આપણે તમે છે તે આપણી સાઇટ છે તેની મુલાકાત ક્યારે લઈશો. બોસ રિપ્લાય ખાલી જગ્યા એક્સપ્રેસિંગ પોસિબિલિટી, તો એમાં ફર્સ્ટ એ છે આઈ મે ટેક ઇટ વિથ વોટર. બીજું છે આઈ મે વિઝિટ ઇટ ઇન ધ આફ્ટરનૂન. સી છે આઈ મે વિઝિટ ઇન ધ આફ્ટર ટુમોરો, અને ડી છે આઈ મે નોટ કમ ટુમોરો. તો તેમાં બી ઉત્તર આવશે કે આઈ મે વિઝિટ ઇટ ઇન ધી આફ્ટરનૂન, એટલે કે હું કદાચ છે તેની મુલાકાત છે તે બપોરે લઈશ. કોની? તો કે સાઇટની. મેનેજર છે તે કહે છે કે વેન વિલ યુ વિઝિટ અવર સાઇટ સર, એટલે કે સર આપણે તમે જે આપણી સાઇટ છે તેની મુલાકાત ક્યારે લઈશો. તો બોસ છે તે કહે છે કે આઈ મે વિઝિટ ઇટ ઇન ધી આફ્ટરનૂન, એટલે કે હું છે તે બપોરના સમયે તેની મુલાકાત કદાચ લઈશ. ત્યારબાદ પાંચમું એક્ઝામ્પલ છે ડાયલોગમાં બંટી સેઝ વેન વિલ યુ રિટર્ન માય પેન ડ્રાઈવ કમલ, એટલે કે કમલ તું મારી પેન ડ્રાઈવ છે તે ક્યારે પાછી આપીશ. કમલ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ પોસિબિલિટી, તો તેમાં એ છે આઈ વિલ યુઝ યોર પેન ડ્રાઈવ ટુડે, એટલે કે હું આજે તારી પેન ડ્રાઈવ યુઝ કરવાનો છું. બી આઈ મે રિટર્ન ઇટ ટુડે ઓર ટુમોરો, એટલે કે હું છે તે તને આજે તો કાલે રિટર્ન છે તે કરી દઈશ. સી આઈ મે રાઇટ સમ પ્રોગ્રામ ઇન ઇટ, એટલે કે મેં છે તેની અંદર થોડા પ્રોગ્રામો લખ્યા છે. અને ડી છે આઈ કેન નોટ સે, એટલે કે હું કહી શકું તેમ નથી. તો તેમાં બી ઉત્તર આવશે કે આઈ મે રિટર્ન ઇટ ટુડે ઓર ટુમોરો, એટલે કદાચ હું તને આજે અથવા તો કાલે છે તે પેન ડ્રાઈવ પાછી આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો આ થયું એક્સપ્રેસિંગ પોસિબિલિટીમાં ડાયલોગમાં એક્ઝામમાં છે તે આ રીતે પૂછાશે. બે વ્યક્તિઓ હોય તે વ્યક્તિઓની વાતચીત હોય અને તેની નીચે છે તે ABCD 4 ઓપ્શન્સ આપેલા હોય, તેમાંથી આપણે સ્યુટેબલ એપ્રોપ્રાઇટ છે તે લેવાનું રહેશે. માત્ર તમારે છે તે લેંગ્વેજ એલિમેન્ટ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. શેમાં? તો કે ડાયલોગમાં, કારણ કે ડાયલોગમાં છે તમારે કોઈ પણ એક પસંદ કરવાનું હોય છે, તેની તુલનામાં જે ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા તમારે જાતે બનાવવાની હોય છે, પરંતુ ડાયલોગ છે તે તમારે સિલેક્ટ કરવાના હોય છે. એટલા માટે લેંગ્વેજ એલિમેન્ટ છે તે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે એક્સરસાઇઝ ફોર સ્ટુડન્ટ પોસિબિલિટી, એટલે કે વિદ્યાર્થીઓ માટે અહીંયા એક્સરસાઇઝ આપેલી છે. કઈ? તો કે ડાયલોગનો જે આપણે અભ્યાસ કર્યો 5 ડાયલોગનો, તે ડાયલોગમાંથી અહીંયા આપણે 2 ડાયલોગ છે તે 2 ડાયલોગ આપેલા છે જે વિદ્યાર્થીઓએ પોતાની જાતે ઘરે છે તે સોલ્વ કરવાના રહેશે. ત્યારબાદ છે સેકન્ડ ટાઈપ જેનું નામ છે એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે કે ક્ષમતા અથવા તો સામર્થ્ય, જેને આપણે કેન અને કુડ દ્વારા આપણે છે તે લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગથી આપણે ફંક્શન દર્શાવી શકીએ છીએ. આગળ આપણે તેની સેન્ટેન્સ પેટર્નનો અભ્યાસ છે તે કરી ચૂક્યા છીએ. તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે મિતેશ ઇઝ 90 kg. મિતેશ છે તે 90 કિલોનો છે, તો 90 કિલો તેનો વજન છે. બટ હી ખાલી જગ્યા, અહીંયા છે તે આપણે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. શેના દ્વારા? તો કે એક્સપ્રેસિંગ એબિલિટી ફંક્શનના ઉપયોગથી. તો તેમાં ફર્સ્ટ આપણે જોયું કે મિતેશ ઇઝ 90 kg. મિતેશ છે તે 90 કિલોનો છે, તો 90 કિલો તેનો વજન છે. બટ હી કેન રન વેરી ફાસ્ટ,
તો અહીંયા શું થયું તો કે મિતેશની અંદર સામર્થ્ય શક્તિ રહેલી છે, પોતાનું વજન 90 કિલો છે, તેમ છતાં 90 કિલોના વજનની સાથે તે પોતે છે તે દોડી શકે છે ખૂબ જ વધારે રીતે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે, માય અંકલ ટ્રાઈઝ હાર્ડ, એટલે કે મારા અંકલ છે તેને ખૂબ જ પ્રયત્ન કર્યો, બટ હી કાન્ટ સેવ હિઝ લાઈફ, પરંતુ તે પોતાની લાઈફ, પોતાનો જીવ છે તે બચાવી શક્યા નહીં, પોતાની જે જીવન છે તે બચાવી શક્યા નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે તે આપણે કેન અને કેન નોટ તેમજ કુડના ઉપયોગથી આપણે વાક્ય બનાવવાના રહેશે, કારણ કે અહીંયા છે તે એક્સપ્રેસિંગ એબિલિટી એટલે ક્ષમતા, કોઈપણ વ્યક્તિની અંદર સામર્થ્ય રહેલું હોય તેની અહીંયા વાત કરવામાં આવી છે. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ છે, વી હેવ ઇનફ સનલાઇટ સો, ત્યારબાદ છે ખાલી જગ્યા. તો અહીંયા મિત્રો સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશની વાત કરવામાં આવી છે કે વી હેવ ઇનફ સનલાઇટ સો, એટલે કે આપણી પાસે છે તે ઇનફ એટલે કે પૂરતો સૂર્યપ્રકાશ છે, સો વી કેન યુઝ મેની સોલર થિંગ્સ એટ અવર હોમ, એટલે કે આપણી પાસે અથવા તો આપણે છે તે ઇનફ એટલે કે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ છે તે મળી રહે છે, એટલા માટે આપણે સોલરની ઘણી બધી વસ્તુઓ છે તે આપણા ઘરે ઉપયોગ કરીએ છીએ. સો વી કેન યુઝ મેની સોલર થિંગ્સ એટ અવર હોમ, એટલા માટે આપણે આપણા ઘરે છે તે ઘણી બધી સોલરની જે વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. ત્યારબાદ ફોર્થ એક્ઝામ્પલ છે, મીરા ઇઝ ગુડ એટ જનરલ નોલેજ, મીરા છે તેનો જનરલ નોલેજમાં ખૂબ જ સારું છે. સી કેન પાસ એની જીપીએસસી એક્ઝામ, એટલે કે તે છે તે કોઈ પણ જીપીએસસી એક્ઝામ છે તે પાસ કરી શકે છે. તો અહીંયા છે તે શું છે તો કે મીરા ઇઝ ગુડ એટ જનરલ નોલેજ, મીરા છે તેનું જનરલ નોલેજ ખૂબ જ સારું છે, સામાન્ય જ્ઞાન છે તે મીરાનું સારું છે, એટલે એની અંદર છે તે સામર્થ્ય રહેલું છે જીપીએસસીની એક્ઝામ પાસ કરવાનું. ત્યારબાદ ફિફ્થ એક્ઝામ્પલ છે, રોહન ઇઝ વીક ઇન સ્ટડી, રોહન છે તે ભણતરમાં સ્ટડીમાં છે તે ખૂબ જ નબળો છે, સો હી કેન ડૂ અધર પ્રોફેશનલ કોર્સ, એટલા માટે તેણે છે તે બીજો પ્રોફેશનલ કોર્સ છે તે કરવો જોઈએ. ત્યારબાદ છઠ્ઠું એક્ઝામ્પલ છે, વી આર 126 કરોડ નોબડી કેન ડિફીટ અસ, એટલે કે આપણે છે તે 126 કરોડ ભારતીયો છીએ, એટલા માટે કોઈ આપણને હરાવી શકે નહીં. ત્યારબાદ સાતમું એક્ઝામ્પલ છે, યુ કેન સ્પીક ઇંગ્લિશ વેલ, એટલે કે તું છે તે સારું એવું ઇંગ્લિશ છે તે બોલી શકે છો. યુ, ત્યારબાદ છે ખાલી જગ્યા, તો યુ કેન બીકમ અ સ્માર્ટ સેલ્સમેન, એટલે કે તું છે તે સારો એવો સ્માર્ટ એટલે કે હોશિયાર સેલ્સમેન છે તે બની શકે, એવું તારી અંદર છે તે સામર્થ્ય રહેલું છે, શક્તિ રહેલી છે. કારણ કે શા માટે તો કે યુ કેન સ્પીક ઇંગ્લિશ વેલ, તું ઇંગ્લિશ છે તે સારું એવું બોલી શકે છો. યુ કેન બીકમ અ સ્માર્ટ સેલ્સમેન, એટલે કે તું છે તે સારો એવો સ્માર્ટ સેલ્સમેન છે તે બની શકે, તારી અંદર છે તે શક્તિ સામર્થ્ય રહેલું છે. ત્યારબાદ આઠમું એક્ઝામ્પલ છે, વિષ્ણુ રન્સ 5 માઇલ્સ ડેઇલી, એટલે કે વિષ્ણુ છે તે 5 માઇલ રોજ ડેઇલી છે તે દોડે છે. હી કેન વિન ધ રેસ ઇઝીલી, એટલે કે તે છે તે આરામથી મેચ છે તે જીતી જશે. શા માટે તો કે તે 5 કિલોમીટર રોજ દોડે છે અને તેની અંદર છે તે શક્તિ સામર્થ્ય રહેલું છે એટલા માટે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કે ક્ષમતા છે તેની વાત કરી છે. તો એબિલિટીને દર્શાવવા માટે આપણે છે તે કેન અને કુડનો ઉપયોગ કરીએ છીએ અને તેના દ્વારા આપણે વાક્ય બનાવવાના હોય છે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ છે નવમું એક્ઝામ્પલ, આઈ હેવ મચ એક્સપિરિયન્સ, એટલે કે મારે છે તે ખૂબ જ વધારે અનુભવ છે. આઈ કેન સોલ્વ યોર એની ક્વેશ્ચન, એટલે કે આઈ હેવ મચ એક્સપિરિયન્સ, મારે છે તે સૌથી વધારે અનુભવ છે તે છે તો મારી પાસે છે ખૂબ જ વધારે અનુભવ છે, એટલા માટે આઈ કેન સોલ્વ યોર એની ક્વેશ્ચન, એટલા માટે હું તારો કોઈ પણ જે પ્રશ્ન છે તે સોલ્વ કરી શકીશ. ત્યારબાદ 10મું એક્ઝામ્પલ છે, વી આર પ્રિપેર્ડ વી કેન ફેસ એની હાર્ડશીપ, અમે છે તે ખૂબ જ તૈયાર છીએ, કોઈ પણ જે હાર્ડશીપ એટલે કે સખત મહેનત માટે અમે છે તે તૈયાર છીએ. ત્યારબાદ 11મું એક્ઝામ્પલ છે, સ્નેહલ ઇઝ ફર્મ. તો અહીંયા મિત્રો છે ફર્મ એટલે કે દૃઢ મનોબળ, મક્કમ મન હોય તે. સ્નેહલ ઇઝ ફર્મ એટલે કે સ્નેહલ છે તે મક્કમ છે, દ્રઢ છે. સી કેન સેક્રિફાઈસ એનીથિંગ ફોર હર હસબન્ડ, એટલે કે સ્નેહલ છે તે મક્કમ છે એટલા માટે સી કેન સેક્રિફાઈસ એનીથિંગ ફોર હર હસબન્ડ, એટલે કે તે પોતાના હસબન્ડ પોતાના પતિ માટે છે તે કોઈ પણ જે વસ્તુ છે તે સેક્રિફાઈસ એટલે કે બલિદાન છે તે આપી શકે છે, તેની અંદર છે તે સામર્થ્ય રહેલું છે. ત્યારબાદ 12મું એક્ઝામ્પલ છે, they think that, એટલે કે તેઓ વિચારે છે કે we can not succeed in this mission. they think that એટલે કે તેઓ વિચારે છે કે
વી કેન નોટ સક્સીડ ઇન ધીસ મિશન, એટલે કે અમે આ જે મિશન છે તે મિશનમાં સફળ થઈશું નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે ડાયલોગ, એટલે કે એક્સપ્રેસિંગ એબિલિટી દ્વારા તમારે છે તે એક્ઝામમાં ડાયલોગ સ્વરૂપે પૂછાઈ શકે છે. તો તમારે છે તે એક્ઝામમાં આ રીતે ડાયલોગ છે તે પૂછાય છે. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધી ફંક્શન, એટલે કે આ ફંક્શનનો ઉપયોગ કરી અને ડાયલોગ પૂર્ણ કરો. ફંક્શનનું નામ શું છે? તો કે એક્સપ્રેસિંગ એબિલિટી. એક્સપ્રેસિંગ એબિલિટીને વર્ણવવા માટે કેન અને કુડનો આપણે લેંગ્વેજ એલિમેન્ટ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો તેમાં પહેલું ડાયલોગ છે, ચંદુ સેઝ માય ફાધર ઇઝ નોટ એબલ ટુ વર્ક, એટલે કે મારા પિતા છે તે કામ કરી શકે તેમ નથી, સક્ષમ નથી. ચાંદની રિપ્લાય ખાલી જગ્યા, એમાં એ છે ચાંદની કેન ડુ એવરીથિંગ ઓન હિઝ ઓન. બી આઈ કેન ડુ માય વર્ક ઇઝીલી. સી માય ફાધર મે ગો ઇટ ઓન હિઝ ઓન. અને ડી માય ફાધર કેન ગો બાય કાર ઓર બાય બસ. તો તેમાં બી ઉત્તર આવે છે વિદ્યાર્થી મિત્રો કે આઈ કેન ડુ માય વર્ક ઇઝીલી, કે હું મારું વર્ક છે તે ઇઝીલી કરી શકું છું. ત્યારબાદ સેકન્ડ ડાયલોગ છે, બીની સેઝ વોટ આર યુ ગુડ એટ રાની, એટલે બીની છે તે રાણીને પૂછે છે કે રાણી તો કઈ બાબતમાં સારી છો, તો તારી કઈ બાબત સારી છે. વોટ આર યુ ગુડ એટ રાની, એટલે કે રાણી તું છે તે કઈ બાબતમાં સારી છો, તો તને શું આવડે છે. અહીંયા છે તે આવડતની વાત કરવામાં આવેલી છે. રાણી રિપ્લાય બ્લેન્ક. ત્યારબાદ છે ખાલી જગ્યામાં એ છે આઈ કેન રન સિંગ એન્ડ ડાન્સ વેલ, એટલે કે હું છે તે સારું દોડી શકું છું, સિંગ એટલે કે ગાઈ શકું છું, અને ડાન્સ સારી રીતે છે તે કરી શકું છું. બી છે આઈ મે ડુ એવરીથિંગ યુ સે. સી છે આઈ કેન નોટ ડિસાઇડ નાઉ. અને ડી છે ધ વર્ક કેન બી ડન ઇઝીલી. તો અહીંયા છે તે બીની છે તે રાણીને પછી પૂછે છે કે તું શું કરી શકે છો, તારી અંદર છે તે શું સામર્થ્ય રહેલું છે. તો રાણી છે તે પ્રત્યુત્તર આપે છે, ઉત્તર આપે છે કે આઈ કેન રન, એટલે કે હું દોડી શકું છું, સિંગ એટલે કે ગાઈ શકું છું, અને સારી રીતે ડાન્સ પણ કરી શકું છું. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે, મિસ્ટર પાઠક સેઝ અ પર્સન વિથ ઇન્ટેલિજન્સ કેન ડુ એનીથિંગ, એટલે કે જે વ્યક્તિ હોય તે વ્યક્તિને જે સારી એવી ઇન્ટેલિજન્સી એટલે કે બૌદ્ધિક ક્ષમતા સારી હોય તે કોઈ પણ બાબત છે તે કરી શકે છે. કેન ડુ એનીથિંગ એટલે કે કોઈ પણ વસ્તુ છે તે કરી શકે છે. રશ્મિ રિપ્લાય ખાલી જગ્યા, એમાં એ છે યસ હી કેન ટેક એની ચેલેન્જિંગ થિંગ્સ. બી હી કેન બી ધેર એટ 6 o'clock. સી હી ઇઝ નેવર એબલ ટુ સ્ટડી. અને ડી હી મે ટેક ધીસ ચેલેન્જ. તો તેમાં ઉત્તર આવશે એ યસ હી કેન ટેક એની ચેલેન્જિંગ થિંગ. તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો તો મિસ્ટર પાઠક છે તે રશ્મિને કહે છે કે પર્સન વિથ ઇન્ટેલિજન્સ કેન ડુ એનીથિંગ, એટલે કે જે વ્યક્તિ પાસે ખૂબ જ હોશિયાર હોય, બૌદ્ધિક ક્ષમતા સારી હોય, તે કોઈ પણ બાબત છે તે કરી શકે છે. ત્યારે રશ્મિ છે તે ઉત્તર આપે છે કે હા હી કેન ટેક એની ચેલેન્જ થિંગ, એટલે કે તે કોઈ પણ જે વસ્તુ હોય તેને ચેલેન્જ થિંગ છે તે કરી શકે છે, એટલે કોઈ પણ બાબતને છે તે ફેસ કરી શકે છે. ત્યારબાદ ફોર્થ ડાયલોગ છે, બોય યુ આર બ્લાઇન્ડ, એટલે કે તમે અંધ છો. આઈ ફીલ સોરી ફોર યુ, મને તમારા પ્રત્યે છે તે ખૂબ જ વધારે દિલગીર છે તે અનુભવાય છે. અ બ્લાઇન્ડ મેન રિપ્લાય ખાલી જગ્યા. એ આઈ કેન સેન્સ યોર ફિલિંગ, એટલે કે હું તમારી જે લાગણી છે તેને અનુભવી રહ્યો છું. બી આઈ કેન લીવ વિથ માય ફેમિલી, હું મારા ફેમિલી સાથે જીવી રહ્યો છું. સી આઈ કેન ડુ એવરીથિંગ ઓન માય ઓન, એટલે કે હું બધું જ છે તે મારી જાતે કરી શકું છું. ડી આઈ ડુ ઇટ સો આઈ એમ હેપી, એટલે કે હું તે કરી શકું છું એટલા માટે હું છે તે ખુશ છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉત્તર આવશે સી આઈ કેન ડુ એન્ડ એવરીથિંગ ઓન માય ઓન. આઈ કેન ડુ એવરીથિંગ ઓન માય ઓન, એટલે કે હું છે તે મારી જાતે દરેક અથવા તો કોઈ પણ કામ છે તે કરી શકું છું. મારી અંદરથી તે સામર્થ્ય રહેલું છે કે હું જે દરેક કામ છે તે મારી જાતે કરી શકું છું. ત્યારબાદ છે કમ્પ્લીટ ધી sentence using the function given in the bracket. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એક્સપ્રેસિંગ નેસેસિટીઝ દ્વારા આપણે છે એ આ જે ફંક્શનનો પ્રકાર છે જેનું નામ છે એક્સપ્રેસિંગ નેસેસિટીઝ, તેના દ્વારા આપણે છે તે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. તો એક્સપ્રેસિંગ નેસેસિટીઝમાં આપણે જોયું કે મસ્ટ અને હેવ ટુના ઉપયોગથી આપણે છે તે ખાલી જગ્યાઓ પૂર્ણ કરી શકીએ છીએ. એટલે કે મસ્ટ અને હેવ ટુ જે બંને લેંગ્વેજ એલિમેન્ટ કીવર્ડ છે તેના દ્વારા આપણે છે તે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો તેમાં ફર્સ્ટ ખાલી જગ્યા છે યુ આર ઓનલી 14, એટલે કે તું માત્ર 14 વર્ષનો છો. યુ મસ્ટ નોટ રાઇડ અ બાઇક, એટલે કે તું ફરજિયાતપણે અથવા ચોક્કસપણે બાઇક ચલાવી શક નહીં. બરાબર. અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો
મસ્ટ અને હેવ ટુ આ બેનો જ ઉપયોગથી આપણે છે તે એક્સપ્રેસિંગ નેસેસિટીઝનો ઉપયોગ છે તે કરવાનો હોય છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ છે રાહી ઇઝ વેરી વીક ઇન હર સ્ટડી. એટલે કે રાહી છે તે પોતાના ભણતરમાં ખૂબ જ નબળો છે. રાહી ઇઝ વેરી વીક ઇન હર સ્ટડી. રાહી છે તે પોતાના અભ્યાસમાં પોતાના ભણતરમાં ખૂબ જ નબળી છે, વીક છે. આઈ થિંક સી ત્યારબાદ છે ખાલી જગ્યા, તો સી મસ્ટ વર્ક હાર્ડ. એટલે કે તેણીએ છે તે ખૂબ જ વધારે મહેનત કરવી જોઈશે. ત્યારબાદ ત્રીજું ખાલી જગ્યા છે યુ હેવ નો ઓપ્શન ટુ ગો બાય એની વેહિકલ. એટલે કે તારે છે યુ હેવ નો ઓપ્શન ટુ ગો બાય એની વેહિકલ. એટલે કે તારી પાસે છે તે કોઈ પણ ઓપ્શન નથી વેહિકલમાં જવા માટે. યુ હેવ ટુ ગો ઓન ફૂટ. એટલે કે તારે છે તે ચાલીને જવું પડશે. તો અહીંયા શું થયું તો કે કર્તવ્યને એક્સપ્રેસિંગ નેસેસિટીઝ ફરજ હતો તો કર્તવ્યને વર્ણવવા માટે આનો ઉપયોગ છે તે થાય છે, જેમાં મસ્ટ અને હેવ ટુનો ઉપયોગ છે તે કરીએ છીએ. ત્યારબાદ ચોથું એક્ઝામ્પલ છે ધ ડોક્ટર્સ સેઝ ધેટ વિનય ત્યારબાદ ખાલી જગ્યા. ધ ડોક્ટર સેઝ ઇટ. ડૉક્ટરો કહે છે કે વિનય મસ્ટ ટેક રેસ્ટ ફોર અ વીક. એટલે કે વિનય છે તે ચોક્કસપણે ફરજિયાતપણે એક અઠવાડિયાની જે રેસ્ટ છે આરામ છે તે કરવો જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફિફ્થ એક્ઝામ્પલ છે ઓન એસએસસી સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા. એસએસસી એટલે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ. ઓન એસએસસી સ્ટુડન્ટ મસ્ટ રીડ ધી ટેક્સ્ટ બુક. એટલે કે એસએસસીના વિદ્યાર્થીઓએ છે તે ફરજિયાતપણે ટેક્સ્ટ બુક એટલે કે જે પાઠ્યપુસ્તક છે તેનું વાંચન કરવું જોઈએ. બીજા કોઈ પણ સાહિત્ય ઉપર દરેક વિદ્યાર્થીઓ છે જે બોર્ડના છે 10 અને 12ના તે લોકોએ કોઈ પણ બીજા સાહિત્યો છે તેની ઉપર આધારિત રાખવું જોઈએ નહીં, કારણ કે છે તે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની ટેક્સ્ટ બુક છે તેને જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. એટલે બીજા કોઈ પણ સાહિત્યો છે મટીરિયલ છે તેને આધારિત રહેવું નહીં, કારણ કે તેમાં છે તે ક્યારેક ખોટું પણ હોઈ શકે છે. ત્યારબાદ છઠ્ઠું એક્ઝામ્પલ છે ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર જીકે. એટલે જો તમારે તમારું જનરલ નોલેજ તમારું જીકે છે તે સુધારવું હોય યુ મસ્ટ રીડ ન્યૂઝપેપર એન્ડ બુક્સ. એટલે કે તમારે ફરજિયાતપણે ચોક્કસાઈપણે છે તે ન્યૂઝપેપર એટલે કે જે વર્તમાનપત્ર અને બુક્સો છે તેનું વાંચન કરવું જોઈએ. ત્યારબાદ સાતમું છે ધ ગવર્મેન્ટ મસ્ટ બેન ટોબેકો. એટલે કે ગવર્મેન્ટ સરકાર છે તે ફરજિયાતપણે જે ટોબેકો એટલે કે તમાકુ છે તેને બેન એટલે કે તેનો છે તેની ઉપર બેન કરવું જોઈએ. બેન એટલે કે પ્રતિબંધ કરવું જોઈએ. ત્યારબાદ છે ડાયલોગ. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધી ફંક્શન એક્સપ્રેસિંગ નેસેસિટીઝ ગિવન ઇન ધી બ્રેકેટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ડાયલોગો આપેલા છે તે ડાયલોગમાં આપણે છે તે એક્સપ્રેસિંગ નેસેસિટીઝના ઉપયોગથી આપણે ડાયલોગ પૂર્ણ કરવાનો રહેશે. તમારે એક્ઝામમાં છે તે ડાયલોગ પૂછાશે, તે ડાયલોગમાં તમારે છે તે કયો ફંક્શનનો ટાઈપ પૂછાય છે તે તમારે કાઉન્સમાં લખેલો હશે અને તેના આધારિત તમારે છે તે ડાયલોગના ઓપ્શન્સ ચૂઝ કરવાના રહેશે. તો તેમાં ફર્સ્ટ ડાયલોગ છે સુનિતા સે ઇઝ આઈ એમ ફોન્ડ ઓફ સ્વીટ્સ. એટલે કે હું છે તે સ્વીટ્સ એટલે કે મીઠાઈ ખાવાની ખૂબ જ વધારે પડતી શોખીન છું. બટ આઈ એમ અ ડાયાબિટિક. પરંતુ હું ડાયાબિટીસની પેશન્ટ છું. ડાયાબિટિક એટલે કે જેને ડાયાબિટીસ હોય તે. ડૉક્ટર શાહ રિપ્લાય ખાલી જગ્યા એ યુ કેન ટેક સુગર ફ્રી ટેબ્લેટ. બી યુ શુડ ટેક સ્વીટ્સ વિથઆઉટ શુગર. સી યુ મસ્ટ એવોઇડ ટુ મચ શુગર. ડી યુ નેવર કેર ફોર યોર હેલ્થ. તો અહીંયા છે તે સુનિતા કહે છે કે આઈ એમ ફોન્ડ ઓફ સ્વીટ્સ એટલે કે મને છે તે મીઠાઈઓ ખાવી ખૂબ જ ભાવે છે અને દરેક જે હોય વ્યક્તિને મીઠાઈઓ ખાવી ભાવતી જ હોય. બટ આઈ એમ અ ડાયાબિટિક. પરંતુ મને ડાયાબિટીસ છે. એટલે ડૉક્ટર શાહ છે તે કહે છે શું કહે છે તો કે એમાં ઉત્તર આવશે સી યુ મસ્ટ એવોઇડ ટુ મચ શુગર. એટલે કે તમારે છે તે સૌથી વધારે અથવા તો વધારે પડતી જે શુગર છે અથવા તો વધારે પડતી જે ખાંડ છે તે તમારે એવોઇડ કરવી જોઈએ. એટલે કે તેની ઉપર ધ્યાન દેવું જોઈએ નહીં. વધારે પડતી શુગરવાળી વસ્તુઓ તમારે છે તે નકારવી જોઈએ. ત્યારબાદ સેકન્ડ ડાયલોગ છે અનામિકા સેઝ યુ કેન નોટ હેવ અ મેડ હિયર ઇન લંડન. એટલે કે લંડનમાં છે અહીંયા લંડનમાં છે તમારે કોઈ પણ મેડ કે કામ કરવાવાળી બાઈ છે તે મળશે નહીં. ભૂમિ રિપ્લાય ખાલી જગ્યા એમાં એ ઓપ્શન છે આઈ હેવ ટુ ડુ માય હાઉસ હોલ્ડ માય ઓન. એટલે કે મારે છે તે પોતાની જાતે મારું ઘર છે તે સાફ કરવું જોઈએ. તો મારે જાતે મારે પોતાની સેલ્ફ રીતે છે
તે મારું ઘર સાફ સૂફ કરવું પડશે. ઇટ ઇઝ રિયલી હોરિબલ, તે ખૂબ જ ભયાનક છે. હોરિબલ એટલે કે ભયાનક. હાઉ કેન આઈ મેનેજ માય હાઉસ હોલ્ડ વર્ક, એટલે કે મારા ઘરનું જે કામ છે તે મારે કેવી રીતે મેનેજ કરવું. ડી આઈ વિલ મેનેજ ઇટ, એટલે કે હું તે મેનેજ કરી લઈશ. તો તેમાં ઉત્તર આવશે એ. આઈ હેવ ટુ ડુ માય હાઉસ હોલ્ડ ઓન માય ઓન. અનામિકા છે તે ભૂમિને કહે છે કે યુ કેન નોટ હેવ અ મેડ હિયર ઇન લંડન, એટલે કે લંડનમાં છે તે તને ઘરકામ કરવા માટે મેડ એટલે કે જે કામવાળા બેન છે તે મળશે નહીં. તો ભૂમિ છે તે રિપ્લાય કરે છે કે આઈ હેવ ટુ ડુ માય હાઉસ હોલ્ડ માય ઓન, એટલે કે મારે પોતાની જાતે છે તે મારા ઘરનું કામ છે તે કરવું પડશે. ત્યારબાદ થર્ડ ડાયલોગ છે એક્ઝામ્પલમાં. રુચિ સે ઇઝ માય સન રીડ્સ અ લોટ, એટલે કે મારો પુત્ર છે, મારો દીકરો છે તે ખૂબ જ વધારે પડતું વાંચે છે. બટ સમટાઇમ્સ હી ગેટ્સ અપસેટ, પરંતુ ક્યારેક છે તે નર્વસ, અપસેટ એટલે કે પોતે છે તે દુઃખી થઈ જાય છે. કાઉન્સેલર એટલે કે જે કાઉન્સેલર છે, જે શ્રોતા હોય, જે પોતે સલાહકાર હોય તે કહે છે ખાલી જગ્યા છે. એ હી શુડ ગો ટુ પ્લે, તેને રમવા માટે જવું જોઈએ. હી કેન રિમેમ્બર બાય રિપીટિંગ ધી સેમ થિંગ, એટલે કે તેણે છે તે ફરી વખત છે તે રિપીટિંગ કરી અને રિમેમ્બર એટલે કે યાદ રાખવું જોઈએ. સી હી મસ્ટ હેવ સમ હોબીઝ, એટલે કે ફરજિયાતપણે ચોક્કસપણે તેણે છે તે હોબીઝ એટલે કે શોખ હોવા જોઈએ. અને ડી છે યુ શુડ કન્સલ્ટ અ સાયકોલોજીસ્ટ, એટલે કે તમારે છે તે મનોચિકિત્સકને બતાવવું જોઈએ. તો તેમાં ઉત્તર આવશે સી. હી મસ્ટ હેવ સમ હોબીઝ, એટલે કે ચોક્કસપણે ફરજિયાતપણે તેને કંઈક હોબી એટલે કે શોખ હોવા જોઈએ. ત્યારબાદ છે એક્સરસાઇઝ ફોર સ્ટુડન્ટ. વિદ્યાર્થીઓ માટે અહીંયા ઘરે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ થાય તે માટે અહીંયા ડાયલોગ આપેલા છે, જે એક્સપ્રેસિંગ નેસેસિટીઝ દ્વારા સોલ્વ કરવાના રહેશે. તો એક્સપ્રેસિંગ નેસેસિટીઝના લેંગ્વેજ એલિમેન્ટ શું છે? તો કે મસ્ટ અને હેવ ટુ. તો અહીંયા વિદ્યાર્થીઓ માટે એક્સરસાઇઝ છે જે દરેક વિદ્યાર્થીઓ છે તે ફરજિયાતપણે પોતાની જાતે ઘરે છે તે સોલ્વ કરે. તો બે જે અહીંયા ડાયલોગ છે તે આપેલા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. આ વિડીયોમાં આપણે છે તે ધોરણ 9 થી ધોરણ 12માં ખૂબ જ મહત્ત્વનો ટૉપિક જેનું નામ છે લેંગ્વેજ ફંક્શન છે. 3 અને 3 6 માર્ક્સમાં છે તે એક્ઝામમાં પૂછાય છે. 6 માર્ક્સ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય, પાસ થવા માટે ખૂબ જ જરૂરી છે. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, કારણ કે આમાં છે તે એક્ઝામમાં ખાલી જગ્યા સ્વરૂપે 3 માર્ક પૂછાય છે અને 3 માર્કમાં છે તે ડાયરેક્ટ સ્વરૂપે પૂછાય છે. એટલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે આપણે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી અને નેસેસિટીઝનો ઉપયોગ છે તે કર્યો. એક્સપ્રેસિંગ પોસિબિલિટીના લેંગ્વેજ એલિમેન્ટ છે મે માઇટ. એક્સપ્રેસિંગ એબિલિટીના લેંગ્વેજ એલિમેન્ટ છે કેન અને કુડ. અને એક્સપ્રેસિંગ નેસેસિટીઝના છે મસ્ટ અને હેવ ટુ. તો દરેક વિદ્યાર્થીઓ છે તે આ જે ફંક્શનનો આપણે અભ્યાસ કર્યો તે નોટ ડાઉન કરી લે અથવા તો સ્ક્રીનશોટ પાડી લે, જેથી માત્ર યાદ એક્ઝામમાં છે તે રીડ કરી અને પોતે યાદ કરી શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો છે તે પૂર્ણ થાય છે. આની પહેલાં પણ આપણે ફંક્શનના ઘણા બધા વિડીયોઝ છે તે અપલોડ કરેલા છે. જે કોઈ પણ વિદ્યાર્થીને બાકી હોય તે જોઈ લે અને કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. તેમજ આજે આપણે જે આ ફંક્શનના 3 ટાઈપ્સનો અભ્યાસ કર્યો અને આપણે છે તે 3 ફંક્શનના ટાઈપ્સમાં આપણે છે તે વિદ્યાર્થીઓ માટે અહીંયા એક્સરસાઇઝ આપેલી છે. તો દરેક વિદ્યાર્થીઓ છે તે પોતાની જાતે એક્સરસાઇઝ છે તે સોલ્વ કરે અને તેમાં કોઈ પણ સમસ્યા જણાય તો કોમેન્ટ છે તેમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા.